કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી અને મહાકાળી માતાજી સાથે ગોગા મહારાજને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે માનવ મહેરામણ ઉમટ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ખાતે આવેલા સંકટમોચન હનુમાનજી મહારાજના વર્ષો જૂના મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન સંકટમોચન હનુમાનજી મહારાજ અને મહાકાળી માતાજી ગોગા મહારાજનું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સંત મહંત અને ભૂદેવો સહિત આજુબાજુના ગામની ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રા સંતવાણી દર્શન કર્યા હતા। ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। યજ્ઞના આચાર્ય બાબુભાઈ દવેના મુખેથી મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બન્યું હતું। સંત મહંતો અને સામાજિક આગેવાનોનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડે સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગેચંગે સંપન્ન કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ખાતે આવેલા સંકટમોચન હનુમાનજી મહારાજના વર્ષો જૂના મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન સંકટમોચન હનુમાનજી મહારાજ અને મહાકાળી માતાજી ગોગા મહારાજનું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સંત મહંત અને ભૂદેવો સહિત આજુબાજુના ગામની ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રા સંતવાણી દર્શન કર્યા હતા। ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। યજ્ઞના આચાર્ય બાબુભાઈ દવેના મુખેથી મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બન્યું હતું। સંત મહંતો અને સામાજિક આગેવાનોનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડે સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગેચંગે સંપન્ન કરી હતી। કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ કાંકરેજ।